नमो अरिहन्ताण नमो सिद्धाण नमो आयर्याण नमो जायाण नमो लोये सव साहुण ईसो पंच नमोकारो सव पावपणासणो मंगलाणं च सवेसी पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरोकृपा मोक्षमूलं गुरोकृपा। परम ज्ञानी परमात्मा श्रवण भगवान महावीर स्वामी पर्युषण महापर्वना आ सुंदरतम दिवसो આપણો આજનો વિષય છે વિઝન ઇઝ લાઈફ। તમારા જીવનની અંદર તમારું કંઈક વિઝન હોવું જોઈએ, કંઈક દૃષ્ટિકોણ હોવો જોઈએ, કંઈક દૃષ્ટિ હોવી જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ। લક્ષ્ય જ ન હોય તો લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ આત્માને પ્રાપ્ત થતો નથી। આજના માણસ પાસે કદાચને બાહ્ય જીવનની સુખ સમૃદ્ધિ આપનાર દ્રષ્ટિ કદાચને છે, પરંતુ
ભીતરીય દ્રષ્ટિનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે. અર્થાત એમ કહી શકાય કે આજના માણસ પાસે દ્રષ્ટિ છે, પરંતુ દ્રષ્ટિકોણનો અભાવ છે. જીવનમાં મારે શું પ્રાપ્ત કરવું છે? મને મળેલો આ મનુષ્યનો ભાવ શું પ્રાપ્ત કરવા માટે મળ્યો છે, અને હું શું પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યો છું? કદાચ ને મારું જીવન મૂર્ખતા પૂર્ણ તો નથી બની રહ્યું ને? આ મનુષ્યનો ભાવ આત્મ તત્વને પ્રાપ્ત કરવા માટે છે. આ મનુષ્યનો ભાવ શુદ્ધ ધર્મની આરાધના કરવા માટે મળ્યો છે. એ ધર્મ કેવો? ભગવાન કહે છે કે એ ધર્મ એટલે તારો પોતાનો સ્વભાવ, વથુ સહાવો ધમ્મો. જે કોઈ પણ છે એનો પોતાનો સ્વભાવ એ એમનો ધર્મ ગણાય છે. તારા આત્માનો સ્વભાવ સમત્વ ભાવનો છે. સમત્વ ભાવમાં રહેવું એ તારો ધર્મ છે. બહાર થતી કોઈ પણ ક્રિયા, ચાહે સામાયિક હોય, ચાહે પ્રતિક્રમણ હોય, ચાહે વંદના હોય, કાયોત્સર્ગ હોય, પૂજા પાઠ વગેરે કોઈ પણ ક્રિયા અંદરમાં જો સમત્વ ભાવને વધારવાને બદલે ઘટાડવાનું કામ કરે છે તો એ ધર્મ હોઈ ન શકે. ધર્મ તો પ્રેમ, શાંતિ, સદભાવના, નિર્વિકાર દશા, નિરઅહંકાર દશા, કસાય રહિતપણું એ આત્માનો ધર્મ છે. આજના માણસને ધર્મ કરતા પણ ધાર્મિકપણાનો, આડંબરનો, પ્રદર્શનનો મોહ વધતો જાય છે. એટલે ભગવાન આપણને સમજાવે છે કે એ મોહાધીન દશામાં જ જો તારે રહેવું છે તો તું ધર્મના માર્ગ પર નથી એટલું તારા આત્માને સમજાવી દેજે. અને છતાંય જો તું એવું સમજતો હોય કે હું ધર્મ કરી રહ્યો છું તો એ તારી નરી આત્મવંચના છે. માટે જીવનની અંદર કંઈક વિઝન નક્કી કરો. મારે શું બનવું છે? મારે શું પ્રાપ્ત કરવું છે? મારે શું જોઈએ છે? એકવાર એક યુવક સંતની પાસે આવે છે. સંતને કહે છે કે આપ મુક્તિની, મોક્ષની વાત કરો છો, તો આટલા બધા લોકો ધર્મની આરાધના કરી રહ્યા છે, એ બધા જ મોક્ષમાં જશે, સ્વર્ગમાં જશે, તો અહીંયા કોણ રહેશે? સંત પેલા યુવકને સુંદર વાત કરે છે કે ભાઈ એમ કર, તું આખા ગામની અંદર જઈ અને ઘરે ઘરેથી લખાવીને આવ કે એમને શું જોઈએ છે. પેલો યુવક આખા ગામમાં ફરે છે. સમગ્ર ગામની અંદર પરિભ્રમણ કર્યું, બધાના ઘરેથી લખાવીને ચિઠ્ઠીઓ લીધી છે.
સંતની પાસે આવીને મૂકે છે. સંત એમને કહે છે કે હવે તું વાંચવાનું ચાલુ કર, એક પછી એક. બધી જ ચિઠ્ઠીઓ વાંચી, પરંતુ એમાં કોઈએ આત્મિક સુખને પ્રાપ્ત કરવા, મોક્ષને પ્રાપ્ત કરવાની વાત લખી જ ન હતી. ભૌતિક સુખની પ્રાપ્તિની માંગ ઊભી હતી. યાદ રાખજો, જ્યાં માંગવું પડે છે ને ત્યાં સાચું સુખ હોતું નથી, અને સાચું સુખ હોય છે ને ત્યાં માંગવું પડતું નથી. નક્કી કરી લો, મારે કોઈ સંતની પાસે જઈને, મારે કોઈ મંદિરમાં જઈને, મારે કોઈ ધર્મ સ્થાનોમાં જઈને માંગવું નથી. મારે તો એવી પાત્રતાને વિકસિત કરવી છે કે બધું જ હોવા છતાં પણ કંઈ જ ભોગવવાનો ભાવ મારા હૃદયમાં પ્રગટ ન થાય. બધું જ મળવા છતાંય ત્યાગ કરવાનો ભાવ મારા અંતરમાં ખીલી ઉઠે, એવું હૃદય બનાવવાનો આત્માએ પ્રયત્ન કરવાનો છે. તો પર્યુષણ સાર્થક છે. આત્મા દિશા ચૂકતો ગયો, નહીં કરવાનું કરતો ગયો, કરવાનું ભૂલતો ગયો. એમ કહી શકાય કે વાંચતા તો ઘણું બધું આવડે છે, પણ શું વાંચવું એ ખબર નથી. બોલતા ઘણું બધું આવડે છે, પણ શું બોલવું એ ખબર નથી. જીવનની અંદર ધર્મનો મૂળભૂત પાયો વિવેક રહેલો છે. આપણા જીવનની અંદર વિવેક વિકસિત થવો જોઈએ. ભગવાન ઉત્તરાધ્યન સૂત્રમાં બતાવે છે, क्षिपम न शक्य विवेगमेवं मिथ्यात्व भाव में अज्ञान अंदर रमता बाल जीव ने शीघ्रता थी विवेक की प्राप्ति थती नहीं। विवेकी आत्मा क्यारे पण दुखी होतो नहीं। एक बार एक पति पत्नी कोई प्रोग्राम में गया, त्या पत्नी नी सहेलीओ पेली पत्नी ने पूछे छे बेन ने कि तू तारा पति थी सुखी तो छे ने? पेली बेने जवाब आप्यो कि ना, पति सांभળી રહ્યો છે, એમને તો જાણે એમ થયું કે વીજળી એમના પર પડી, આઘાતની લાગણી અનુભવી। ક્યારેય આવા જવાબની આશા રાખી ન હતી, પરંતુ વાતને આગળ વધારતા પેલી બેન કહે છે કે જો હું મારા પતિથી સુખી નથી, હું મારી જાતથી સુખી છું। મારા સુખનો આધાર મારા પોતાના સ્વભાવ પર રહેલો છે। અનુભવો અને પરિસ્થિતિઓ તો બદલાતા રહે છે,
પરંતુ હું દરેક પરિસ્થિતિ અને દરેક અનુભવ સમયે એક જ વિચાર કરું છું કે હું સુખી છું. જીવન છે, જીવનની અંદર ક્યારેક સમ પરિસ્થિતિ તો ક્યારેક વિષમ પરિસ્થિતિ આવવાની જ છે. પરંતુ બંને પરિસ્થિતિઓમાં તમે જો બેલેન્સ રાખી શક્યા તો જીવનમાં સુખી બની શકશો. તમે કોઈ એક પરિસ્થિતિમાં ઢળી ગયા તો તમને દુખી બનતા કોઈ અટકાવી નહીં શકે, તમને સુખી કોઈ બનાવી નહીં શકે. દુઃખ તો ભગવાન મહાવીરને પણ 12.5 વર્ષ સુધી હતા. ભગવાન રામના જીવનની અંદર 14 વર્ષનો વનવાસ હતો. તો શ્રી કૃષ્ણ વાસુદેવના જીવનમાં પણ જન્મથી લઈને મૃત્યુ સુધી દુઃખ તો અપાર હતા. એમ કહી શકાય કે જે મહાપુરુષો થઈ ગયા એ તમામ મહાપુરુષોના જીવનમાં દુઃખ તો અવશ્યમેવ હતા, પરંતુ એ મહાપુરુષો દુઃખી ન હતા. અને એ દુઃખી ન હતા એટલે જ મહાપુરુષ કહેવાયા. આપણે ત્યાં માણસ નાની નાની વાતમાં, નાની નાની પરિસ્થિતિમાં, નાના નાના અનુભવોમાં દુઃખી થઈ રહ્યો છે. કારણ છે પોતાની જ જીવન પદ્ધતિમાં વિવેકને આત્માએ સામેલ ન કર્યો. જો દરેક પરિસ્થિતિમાં વિવેક જાગૃત હોય, ધર્મ વિવેકે નીપજે. ધર્મ વિવેકથી થાય છે. જો વિવેક જાગૃત હશે તો તમને દુઃખી બનાવી શકશે નહીં કોઈ. સતત તમારા વિવેકને જાગૃત રાખી સ્વયંના આત્માનું ચિંતન રોજ 10 મિનિટ કરતા જાઓ. રાજા જનક અષ્ટાવક્ર મુનિને પૂછે છે કે ગુરુદેવ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે? મેં એવું વાંચ્યું છે કે પલાણ નાખી અને અશ્વ પર સવાર થાવ એટલી વારમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અષ્ટાવક્રજી હસે છે, કહે છે રાજન, જંગલમાં ચાલો, ત્યાં બેસીને વાત કરશું. રસ્તામાં અનેકવિધ પ્રશ્ન રાજા જનક પૂછે છે. છેલ્લે પૂછે છે કે હવે તો કહો કે આત્મજ્ઞાન કેવી રીતે ઘટિત થાય? અષ્ટાવક્ર મુનિ કહે છે કે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પાત્રતા જોઈએ. રાજા જનક કહે છે કે વાત સાચી છે. પાત્રતા વગર આત્મજ્ઞાન થવું મુશ્કેલ છે. અષ્ટાવક્રજી કહે છે કે પાત્રતા કઈ રીતે પ્રાપ્ત થાય? રાજા જનક કહે છે કે નિરઅહંકારીપણાથી પાત્રતા પ્રગટ થાય છે.
અષ્ટાવક્ર મુનિ જનક રાજાને કહે છે કે આવું નિરઅહંકારીપણું શું પ્રાપ્ત થઈ ગયું આપને? અને એ સમયે રાજા જનક આંખ બંધ કરીને અંતરચક્ષુમાં જુએ છે. અને એમ કહેવાય છે કે 3 દિવસે રાજા જનકે પોતાની આંખો ખોલી અને જે સમયે એમણે પોતાના બાહ્ય ચક્ષુ ખોલ્યા એ સમયે અંતરચક્ષુ ખુલી ગયા હતા. આત્મજ્ઞાન ઘટિત થઈ ગયું હતું. હવે રાજા જનક ન રહી, રાજર્ષિ જનક બની ગયા. હવે દેહમાં જ જનક ન રહ્યા, હવે જનક વિદેહી બની ગયા. આપણે ત્યાં ધર્મ ખૂબ થાય છે, ધાર્મિક પ્રોગ્રામો ખૂબ થાય છે, પણ ઘણી વાર એવું દેખાઈ આવે છે કે માત્ર ને માત્ર પોતાના અહંકારને પોષવાનું કામ થઈ રહ્યું છે. ધર્મ સ્થાનો સેવા સ્થાન બનવાને બદલે નેતાગીરીના સ્થાન બની રહ્યા છે. ધર્મ સ્થાનો ધર્મનું સ્થાન બનવાને બદલે અધર્મનો અખાડો બની રહ્યા છે. ધર્મ સ્થાનોને માત્ર પ્રોપર્ટીના વિઝનથી જ આજે જોવાઈ રહ્યા છે. ત્યારે સમયની માંગ છે કે વિઝન બદલાવી દો. ભગવાન મહાવીરે આપેલું એ વિઝન કે ધર્મ સ્થાનને અધર્મનો અખાડો ન બનાવશો, પરંતુ આજે ધર્મ સ્થાન જ અધર્મનો અખાડો બનતા ગયા. કારણ કે આપણું વિઝન ક્લિયર ન રહ્યું. ધર્મ સ્થાનને ધર્મ સ્થાન રહેવા દો, તો જ ધર્મ ટકી શકશે. આપણે પંથને ધર્મ માનવા લાગ્યા. સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથ, વૈદિક, મીમાંસક, ઇસ્લામ, ક્રિશ્ચન, પારસી, આ બધા તો પંથ છે. ભગવાન મહાવીર બતાવી રહ્યા છે કે સ્વલિંગ સિદ્ધા, અન્યલિંગ સિદ્ધા. તમે ક્યાં પંથની અંદર છો એ બહુ મહત્વનું નથી, પરંતુ તમારા જીવનની અંદર સમત્વ ભાવની સાધના થવી, કસાયો, ક્રોધ, માન, માયા અને લોભ એ દૂર થવા, વિષયો 5 ઇન્દ્રિયોના 23 વિષયો પ્રત્યે જતી ઇન્દ્રિયોને પાછી વાળી લેવી. પ્રેમ, સદભાવ, સમન્વય ભાવ,
સમાનતાનો ભાવ, એ જ આત્માને સમાધિ ભાવ અપાવી શકે છે. ધર્મની ઊંચી ઊંચી વાતો કરવાથી, ધર્મના મોટા મોટા ગ્રંથોને કંઠસ્થ કરી લેવાથી ક્યારેય પણ આત્માનું કલ્યાણ થઈ નથી જતું. આત્માનું કલ્યાણ જ્યારે પણ થાય છે ત્યારે સમત્વ ભાવમાં આત્મા પોતે સ્થિર બને ત્યારે જ થાય છે. કદાચ ને 1000 ગ્રંથ કંઠસ્થ કરી લેવાથી વિદ્વતા આવી શકે છે, પરંતુ જ્ઞાનીપણું નથી આવી શકતું. જ્ઞાની બનવા માટે એ પવિત્ર આચાર અને વિચાર જીવનની અંદર અપનાવવા પડે છે. જીવનમાં એટલું યાદ રાખજો, અપવિત્ર આચાર અને વિચારવાળા કાગડા બનવાને બદલે પવિત્ર આચાર અને વિચારવાળા હંસ બનવાનું પસંદ કરજો. ચહેરાનું ચિત્ર સારું આવ્યું કે ખરાબ આવ્યું એ જોવાને બદલે ચરિત્રને વિશેષ રૂપે શુદ્ધ બનાવવાનો આત્માએ પ્રયત્ન કરવાનો છે. તમારા વિચારો જેવા હશે ને એવી જ પાત્રતા આવશે, અને જેવી પાત્રતા હશે ને એવી જ પવિત્રતા તમારામાં વિકસિત બનશે. રાજા જનકે પોતાનામાં પાત્રતાને કેળવી, અને પાત્રતાને કેળવવા અહંકારને છોડવો પડે છે. ધર્મ સ્થાનમાં બૂટ ચપ્પલ છોડીને પ્રવેશ કરવો સહેલો છે, પરંતુ અહંકાર છોડીને આવવું મુશ્કેલ છે. અમે અમારા જીવનમાં ઘણા એવા લોકોને જોયા છે જે સામે આવીને કહેશે કે હું આ સંઘનો પ્રમુખ, હું આ સંઘનો ટ્રસ્ટી, હું આ સંઘનો મંત્રી, હું આટલો પૈસાવાળો, હું દાનવીર. પરંતુ ભગવાન મહાવીર બતાવે છે કે સંતની પાસે શ્રાવક બનીને જાઓ, સંતની સામે સાધક બનીને જાઓ, તો તમારા આત્માનું કલ્યાણ થશે. જો પદના ભાર લઈને, પૈસાના ભાર લઈને જીવન જીવતા રહેશો તો પવિત્રતા ક્યારેય જીવનમાં નહીં આવે. અને અંતે જીવન અહીંયા જ પૂરું થઈ જશે. મેળવવા આવ્યો હતો એના બદલે ઘણું બધું ગુમાવીને આત્મા જશે. નફાનો ધંધો ખોટ ખાઈને કરી લેશે. જો જીવનની અંદર આમ ન કરવું હોય તો હજી પણ સાવચેત બનવાનો અવસર છે. એક સમય હતો કે એક માણસ બીજા માણસને મળે એટલે પૂછે કે શું હાલચાલ છે.
એનો મતલબ કે તમારો સ્વભાવ કેમ છે? મજામાં છે ને? તમારું મન શાંત છે ને? સમય બદલાઈ ગયો. આત્મસ્તરનો વિચાર છૂટતો ગયો. વ્યાપારી દિમાગ બની ગયું. માણસ પૂછવા લાગ્યો કે ધંધા પાણી કેમ ચાલે છે? માત્ર ને માત્ર પૈસા જ જીવનનું કેન્દ્ર બની ગયા. સમય બદલાઈ ગયો છે. હવે માણસ એકબીજાને પૂછે છે, તબિયત બરોબર છે ને? જો તબિયત બરોબર છે ને, એનો મતલબ કે હવે સ્થૂળ શરીર પર દ્રષ્ટિ કેન્દ્રિત બની ગઈ. વિઝન લાંબુ હતું એ ટૂંકું થઈ ગયું. મન અને આત્માના સ્તરનું વિઝન હવે માત્ર શરીર કેન્દ્રિત બની ગયું. એક સમયે લખાતું હતું અતિથિ દેવો ભવ. સમય બદલાયો. ઘર પર લખાવા લાગ્યું શુભ લાભ. સમય બદલાઈ ગયો. હવે લખાવા લાગ્યું કૂતરાથી સાવધાન. દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિકોણ પણ બદલાઈ ગયો. વ્યવહાર પણ બદલાઈ ગયો. કોરોનાના આ કાળમાં માણસ સમજી ગયો કે એક સમયે ઘર માટે પૈસા મેળવવા માટે દોડતો હતો. એ જ માણસ પૈસા પાછળની દોડને ટૂંકાવી અને પોતાના જીવનને બચાવવા ઘરમાં બેસી ગયો. જો સમય, અનુભવ અને પરિસ્થિતિ બધું જ બદલાવી દે છે. માટે જીવનમાં તમારા વિવેકને જાગૃત રાખો. મન સતત વિચારો દ્વારા અનેક પ્રકારના કારમણ વર્ગણાના પૂતગલોને પોતાની તરફ ખેંચી રહ્યું છે. એ સમયે મનને સ્થિર બનાવવાનો પ્રયત્ન કરવો. મનને શાંત બનાવવાનો પ્રયત્ન કરવો. ભગવાન મહાવીરે મનની શાંતિ માટે સાધનાઓ બતાવી છે. મનના કેન્દ્રીકરણ માટે સાધનાઓ બતાવી છે. સ્વયં ભગવાન મહાવીરનું પણ મન 12.5 વર્ષે પૂર્ણપણે કેન્દ્રિત બન્યું. આઠ, 9 અને 10 ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનનો પહેલો અને બીજો પાયો મનના પરિણામોની સ્થિરતા માટે બતાવ્યો ભગવાને. તેરમા અને 14મા ગુણસ્થાને
આત્મ પ્રદેશોની સ્થિરતા છે. પણ 8, 9, 10, 11 ને 12 ગુણસ્થાનમાં મનની સ્થિરતા છે. આપણે એક માળા ગણીએ અને કહેશું કે મન સ્થિર નથી રહેતું, એમ નહીં રહે. એના માટે વારંવાર અભ્યાસ કરવો પડે છે. રોટલી શીખતા અમારા બહેનો એક દિવસમાં કે એક વખતમાં રોટલી બરોબર નથી શીખી જતા. અર્થાત જગતની કોઈ પણ ક્રિયાને વારંવાર શીખવી પડે છે. તો અહીંયા તો આત્માના અનાદિકાળના કુસંસ્કારોને મિટાવીને નવા સંસ્કારોથી આત્માને સંસ્કારિત કરવાની વાત છે. વારંવાર એનો અભ્યાસ કરવો પડે છે. એક શિષ્યએ ગુરુને પૂછ્યું, મારે કંઈક વિશેષ સાધના કરવી છે. ગુરુ કહે છે કે અહીંયાથી આગળ એક સ્થાન છે, ત્યાં ધર્મશાળા છે અને ત્યાંના મુનિમ પાસે તને એક વિશેષ સાધના શીખવા મળશે. પેલા શિષ્યને થયું કે ગુરુએ કીધું છે એટલે કંઈક એ મહાન ધ્યાની જ્ઞાની હશે. એ તો ગયો મુનિમજીની પાસે. મારા ગુરુજીએ મને મોકલો છે. મુનિમજીએ એને રૂમની ચાવી આપી, પાથરવા માટેનું જે કંઈ પાગરણ હોય એ આપ્યું. પેલો શિષ્ય રૂમમાં ગયો. બરોબર જોવે છે રૂમમાંથી કે મુનિમજી શું કરી રહ્યા છે. આવે છે, જાય છે, મુસાફરો આવે છે, એમને રૂમ ખોલી દે છે, જમવાનું આપે છે અને સૌથી છેલ્લે રાત્રિના મુનિમજી પોતે જમે છે. જમીને પોતાના વાસણો ધોવે છે, ધોઈને લૂછે છે, લૂછીને કબાટમાં મૂકે છે. પેલાને થયું કે કદાચ ને થાક્યા હશે એટલે સૂઈ ગયા. આશા એવી હતી કે કદાચ રાત્રિના 12 વાગ્યે ધ્યાનમાં બેસતા હોય, પણ થયું કે કદાચ થાક્યા હશે, સૂઈ ગયા, પણ 3 વાગે ઉઠી જતા હશે. એટલે પહેલા શિષ્ય તો 3 વાગે ઉઠીને જોવે છે, મુનિમજી સૂતા છે. મુનિમજી તો 6 વાગે ઉઠ્યા. શિષ્યને આશ્ચર્ય થયું. ઉઠીને કબાટ ખોલ્યો, કબાટમાંથી વાસણો બહાર લીધા, બહાર લઈ ધોઈ અને ફરી એનો ઉપયોગ ચા પાણી વગેરે બનાવ્યા. શિષ્ય તો ત્યાંથી ગુરુ પાસે ગયો. ગુરુ પૂછે છે કે શું શીખો? કહે છે કે એમની પાસે તો કંઈ શીખવા જેવું હતું નહીં. ધ્યાન કરતા નથી, માળા કરતા નથી. ગુરુ કહે છે તેની બરોબર બધી ક્રિયા જોઈ? કહે છે હા. કહે છે શું શું જોયું? શિષ્યએ બધી વાત કરી. ગુરુ કહે છે કે એની 2 ક્રિયાને બરોબર યાદ કર. એક તો તે કહ્યું કે એમણે સૂતા પહેલા વાસણોને ધોયા, ધોઈને લૂછ્યા, લૂછીને કબાટમાં મૂક્યા. સવારે ઉઠીને કબાટમાં રહેલા વાસણોને બહાર લીધા, બહાર લઈને એને ધોયા, ધોઈને લૂછ્યા, લૂછીને ઉપયોગમાં લીધા. રાત્રે જ જે વાસણોને લૂછીને કબાટમાં મૂક્યા તો સવારે એને ધોવાની જરૂર શું પડી? કારણ કે કબાટના છિદ્રોમાંથી ધૂળ કદાચને એ વાસણ પર લાગી હોય. બસ ભગવાન પણ આ જ વાત કરે છે. 5 આશ્રવ રૂપી છિદ્રોથી
કર્મરૂપી રજ આ આત્મા પર વારંવાર ચોટે છે અને એટલે જ ભગવાને ઉભયકાળ પ્રતિક્રમણની વાત કરી કે આ આત્મા વારંવાર વિભાવ દશામાં ચાલ્યો જાય છે, ત્યાંથી ફરીને પોતાની સ્વભાવ દશામાં લાવવાનો છે. આત્મા વારંવાર દોષોનું સેવન કરે છે, ત્યાંથી ફરી પાછું દોષ રહિતપણાને સંસ્કારને આત્માએ કેળવવાના છે. આત્મા વારંવાર ભૂલો દ્વારા વિરાધનાઓ કરી રહ્યો છે, ત્યાંથી આત્માએ ફરી પાછું ફરવાનું છે. પર્યુષણના મહાન દિવસો આ આત્માની શુદ્ધિ માટે મેળા છે. જે આત્મા એક વર્ષમાં લાગેલા દોષોથી પોતાના આત્માનું શુદ્ધિકરણ કરે છે, પ્રતિક્રમણ બીજા બોલાવે છે ત્યારે બરોબર એનું સાંભળવું, પોતાને એક વર્ષ દરમિયાન લાગેલા દોષોને યાદ કરવા, પોતાની ભૂલોને સ્મરણમાં લાવવી, પોતાની વિરાધનાઓને યાદ કરવી એ આવશ્યક છે. પોતાના દોષ યાદ ન આવ્યા અને માત્ર ને માત્ર આગળવાળો બોલે કે મિચ્છામિ દુક્કડમ અને તમે બોલી ગયા મિચ્છામિ દુક્કડમ, એનાથી કર્મ ખપી નથી જતા. પોતાના દોષ યાદ આવવા માત્રથી પણ કર્મ ખપી નથી જતા. એ ભૂલ, એ દોષ, એ વિરાધના, એ પાપ પ્રત્યે ભારોભાર પશ્ચાતાપ થવો જોઈએ. એ પશ્ચાતાપ પછી આત્મા પ્રાયશ્ચિત લેવા માટે તૈયાર થવો જોઈએ. હવે એ ભૂલ, એ દોષ, એ વિરાધના, એ પાપ ફરીને મારા જીવનમાં ક્યારેય ન થાય એના માટે આત્માનો સ્વયંનો ભવ્ય પુરુષાર્થ જાગવો એ અત્યંત આવશ્યક છે. એકને એક દોષ વારંવાર જો સેવતો જ રહે આત્મા, તો એ દોષ પ્રત્યે આત્માને અણગમો આવી જશે. એટલે કે એ દોષને દોષ ગણવાનું જ આત્મા ભૂલી જાય છે. માટે જીવનની અંદર એક નવા દૃષ્ટિકોણથી પ્રતિક્રમણ કરવું. કદાચ ને ભલે પ્રતિક્રમણનો પાઠ યાદ નથી, કદાચ ને પ્રતિક્રમણનો પાઠ આવડતો નથી, પરંતુ એ જે આત્માએ ભૂલ કરેલી છે એને યાદ કરવી, જેની સાથે અણબનાવ બન્યો છે એને સ્મરણમાં લાવી, સ્વયંની ભૂલ ન હોય તો પણ સામેથી જઈને, માત્ર ફોનથી નહીં, કદાચ ને બહુ દૂર છે તો અલગ વાત થઈ, નહીતર રૂબરૂ જઈને સ્વયં
એમના ચરણમાં ઝૂકીને એમને ખમાવી લેવા. ફરીને એ ક્રૂર પરિણામ, એ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ હૃદયમાં પ્રવેશી ન જાય. હું જોઈ લઈશ, આવો ભાવ ન આવે એના માટે આત્માએ સતત સતત તકેદારી રાખવી. જે આત્મા સ્વયં ખમાવી લે છે એને ભગવાન મહાવીર સુરવીર કહે છે. આ પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણ સુરવીરતાનું પ્રતીક છે. ભગવાન મહાવીરની અહિંસા એ કોઈ પલાયનવાદી અહિંસા નથી. પોતાના જમણા પગના એક અંગૂઠાના સ્પર્શ માત્રથી જેઓ મેરુ પર્વતને ડોલાવી શકતા હોય આવ્યા શક્તિશાળી આત્મા સંગમ દેવ બે પગની વચ્ચે ખીર રાંધે છે તો પણ નિશ્ચલ અને અડગ બનીને ઊભા છે. આ જ મહાવીરની મહાન અહિંસા છે. જે સમયે ગોવાળો એમને મારે છે, એમના કાનમાં ખિલ્લા નાખે છે, એ જ ભગવાન મહાવીર જેમને સ્વયં શકરેન્દ્ર મહારાજ કહે છે કે પ્રભુ આપને અનેક વિઘ્નો, અનેક કષ્ટો, અનેક ઉપસર્ગો આવશે તો મને આપની સેવામાં સતત રહેવાનો લાભ આપો. પણ ભગવાન કહે છે કે હે શકરેન્દ્ર, ક્યારેય પણ કોઈ પણ આત્મા કોઈની પણ મદદથી કર્મ ખપાવી શકતો નથી. પોતાના સ્વયંના પુરુષાર્થથી જ પોતાના કર્મને ખપાવી શકે છે. આવો આ મહાન જૈન દર્શનની વાતો સતત સતત નજર સમક્ષ રાખીને પલાયનવાદી અહિંસા નહીં કે પહોંચી નથી શકતા એટલે માફ કરવો નહીં. હું સક્ષમ છું, બધું જ કરી શકું છું, પણ જતું કરવું એ મારો ધર્મ છે. આવા ભાવથી આત્મા ઝૂકી જશે. ઝૂકનારો મહાન બની જાય છે. નહીતર પરિસ્થિતિ એવી થાય કે એકવાર વાઘ અને બકરી વચ્ચે વાદ વિવાદ થયો. વાઘ કહે છે કે ઘાસ લીલું હોય, બકરી કહે છે ઘાસ પીળું હોય. બંનેનો વિવાદ ચાલ્યો એટલે બકરી વાઘને કહે છે કે ચાલો વનરાજ સિંહ પાસે સમાધાન કરીએ. બંને સભામાં આવ્યા. વનરાજ પોતાના સિંહાસન પર બેઠા છે. હજી વાઘ કંઈ બોલે એની પહેલા બકરીએ પોતાના પક્ષની રજૂઆત કરી દીધી કે હે વનરાજ સિંહ, ઘાસ પીળું હોય ને? અને વનરાજ સિંહ બકરીને કહે છે હા, ઘાસ પીળું હોય.
વાઘ હજી કંઈ બોલે એની પહેલા તો વનરાજા સિંહે પોતાનો ફેસલો પણ આપી દીધો, ચુકાદો પણ આપી દીધો કે વાઘને 1 વર્ષની જેલની સજા કરવામાં આવે છે. બકરી તો ખુશ થઈ ગઈ અને ખુશ થયેલી આનંદિત બકરી આખા જંગલમાં ફરતી જાય છે ને કહેતી જાય છે કે વાઘને 1 વર્ષની જેલની સજા થઈ. હું સાચી અને વાઘ ખોટો. વાઘે આ તરફ વનરાજ સિંહને પૂછ્યું કે હે વનરાજ, ઘાસ તો લીલું હોય ને? વનરાજ કહે છે કે હા વાઘ, ઘાસ લીલું હોય. કહે છે કે તો પછી મને સજા શેના માટે? એ સમયે વનરાજ સિંહ વાઘને સુંદર મજાની વાત કરે છે, બરોબર આજના માણસે પણ સમજવા જેવી છે. વનરાજ સિંહ વાઘને કહે છે કે એ માથાકૂટ મૂકી દે કે ઘાસ પીળું હોય કે લીલું હોય, તને ઘાસ પીળું હોય કે લીલું હોય એના માટે જેલની સજા નથી થઈ, પણ તે બકરીની સાથે વાદ વિવાદ કર્યો એટલે તને જેલની સજા થઈ છે. બકરી જેવું પશુ અને એની સાથે તું ક્યાં? તારી હોશિયારી ક્યાં? તારું કુળ કેવું ઊંચ? અને તું એ બુદ્ધિશાળી થઈને મૂર્ખ એવી બકરીની સાથે વાદ વિવાદ કર્યો ને, તે એના કારણે તને સજા થઈ છે. એટલે જીવનની અંદર એટલું યાદ રાખજો, 2 બુદ્ધિશાળી ક્યારેય પણ ઝઘડતા નથી, 2 મૂર્ખ પણ ઝઘડતા નથી. પણ એક મૂર્ખ અને એક હોશિયાર હોય ને, ત્યારે હોશિયાર પણ મૂર્ખ બનીને મૂર્ખની સાથે ઝઘડો કરે છે અને અંતે જે મૂર્ખ હોય ને એ જ જીતી જાય છે. હોશિયાર જે મૂર્ખ બનેલો છે એ અંતે હારી જાય છે. માટે જીવનની અંદર જતું કરશો ને તો તમે જિંદગીને માણી શકશો. પરંતુ વર્તમાન સમયે માણસની મનોદશાઓ બદલાઈ ગઈ, જતું કરવા તૈયાર નથી. બધું જ હું કહું એટલું જ સાચું, હું કહું એ જ સાચું. ભગવાન કહે છે જતું કરી દે, સ્વીકાર ભાવને કેળવી લે. ભગવાન મહાવીરે જગતને સૂત્ર આપ્યું, જીવો અને જીવવા દો. અને કહેતા અત્યંત દુઃખ થાય છે કે ભગવાન મહાવીરના અનુયાયીઓએ સૂત્ર અપનાવ્યું, જમો અને જમાવો. ભગવાનનો ધર્મ ભક્તિનો હતો, જ્ઞાનનો હતો, ક્રિયાનો હતો. એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાનો છે. એને માત્ર ને માત્ર ભક્તોએ, અનુયાયીઓએ ભોજનનો ધર્મ બનાવી દીધો. ભગવાનનો ધર્મ તો એકબીજાને સહયોગી બનવાનો છે. સાધર્મિક, સહધર્મિક, પોતાની સમાન ધર્મ કરનારને મદદરૂપ હું કેમ બનું?
પરંતુ આજે એ ભાવનાઓ ઘટતી જાય છે. બીજું કાંઈ કરી શકો કે ન કરી શકો, જીવનમાં એટલું નક્કી કરો કે મારી પાસે સંપત્તિ થાય તો મારે એક અશુભ કર્મના ઉદયથી પીડિત દરિદ્ર અવસ્થા ભોગવતા એક સાધર્મિકને મદદ કરી અને ઉપર લાવવો. વર્તમાન સમયે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવી ભાવનાઓ દિન પ્રતિદિન ઘટતી જાય છે. સંપત્તિ થવાથી બુદ્ધિશાળી નથી થઈ જવાતું, બુદ્ધિશાળી થવાથી જ્ઞાની નથી બની જવાતું. જ્ઞાની બનવા માટે જીવનમાં વિનય અને વિવેક જોઈએ. પૈસો મળી ગયો, સંપત્તિ મળી ગઈ, એનો સદુપયોગ કરતા શીખો. હું જીન શાસનની અભિવૃદ્ધિને માટે મારી સંપત્તિને કાંકરાની જેમ વેરતા શીખીશ. હું નદીના પ્રવાહના પાણીની જેમ વહેવડાવતા શીખીશ. આવો ભાવ, આવું વિઝન આવવું જોઈએ. જીવનમાં કંઈક સત્કર્મ મારે કરવા છે. જે આત્મા સત્કર્મ કરી શકે છે ને, એ જ આત્મા પરભવમાં કંઈક લઈ જઈ શકે છે. આત્મા માત્ર પ્રદર્શન કરે છે, એ આત્મા આ ભવમાં પણ કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. પર્યુષણ મહાપર્વના દિવસો આ દિવસોમાં મારે કંઈક સારા સંકલ્પ કરવા છે. જે મૂંગા જીવો છે એના માટે કંઈક હું મહાન કાર્ય કરું. જે સાધર્મિકો છે એમના માટે કંઈક હું કરું. એમને હું કઈ રીતે હું મદદરૂપ બની શકું. આવો ભાવ જીવનની અંદર આવવો જરૂરી છે. અને આવા જ ભાવ સાથે બસ અમે આપ સૌ માટે એવી ભાવના ભાવીએ કે આપ જ્યાં પણ છો ત્યાં આજુબાજુમાં જેને કંઈક જરૂર છે એને મદદરૂપ બનવાનો જરૂરથી પ્રયાસ કરશો. એ જ ભાવ સાથે સર્વનું સદા કલ્યાણ થાઓ એવી અમારી શુભ મંગલ ભાવના સહ આશીષ કે આપ સર્વના પર્યુષણ ખૂબ શુભ ભાવથી પસાર થાય. જે પરિવારમાં રહો છો, જે પરિવારના સદસ્ય છો, એ પરિવારમાં પ્રેમ, મૈત્રી અને વાત્સલ્યનું વાતાવરણ નિર્માણ કરી આપસમાં ક્લેશ, કંકાસના વાતાવરણ અને વિચારોથી આત્માને મુક્ત કરી અને આપ સર્વ એ કરુણા અવતાર ભગવાન મહાવીરના ભાવોને હૃદયમાં ધારણ કરી અને સ્વયંના આત્માનું કલ્યાણ કરો. એ જ શુભ મંગલ ભાવના સહ. જૈન વિઝન સંસ્થા મિલનભાઈ કોઠારી, જેમણે ખૂબ સુંદર આ અષ્ટદિવસીય
પ્રવચનોનું આયોજન અને અનેકવિધ સેવા કાર્ય દ્વારા જૈન વિઝન સંસ્થાને મિલનભાઈ કોઠારી આગળ લઈ જઈ રહ્યા છે. સમગ્ર જૈન વિઝનની ટીમને, સર્વ પદાધિકારી, સર્વ મેમ્બરોને અમારા ખૂબ ખૂબ આશીષ છે કે આપ સર્વ જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક માર્ગ પર અભિવૃદ્ધિ કરો અને શાસન અને સમાજના મહાન સેવા કાર્યો કરી તમારું જીવન સફળ બનાવો અને આ સમાજને અંદર સંગઠિત બની સમન્વયની ભાવના લાવી, સમાનતાના ભાવને આદર આપી અને આપ સર્વ એક સંયોજનથી બંધાઈને જેવી રીતે બુંદ બુંદ મળે અને ધારા બને છે, મોતી મોતી મળીને માળા બને છે, એમ એક જ માળાના મણકા બનીને જીન શાસનના હિતને માટે પોતાના વ્યક્તિગત ક્લેશ, કંકાસ, રાગ, દ્વેષના ભાવોને ભૂલીને મારે જીન શાસનને જયવંતું કરવું છે, આવા ભાવ સાથે જીવનમાં આગળ વધજો. તમારી સંસ્થા દિન પ્રતિદિન આગળ વધે એવી અમારી શુભ મંગલ કામના, શુભ આશીષ.